કહેવાય છે કે ડર કે આગે જીત હે, પરંતુ ગ્લોસોફોબિયા તરીકે ઓળખાતા પબ્લિક સ્પીકિંગના ડરથી પીડાતા દુનિયાના 75% લોકોને પૂછો તો ખબર પડે કે આ ડરને દૂર કરવો કેટલો મુશ્કેલ છે. જ્યારે બોલવાનો સમય આવે ત્યારે જ આ ડર આપણને જકડી લે છે. બોલવામાં ભૂલ થશે તો, કન્ટેન્ટ યાદ નહીં આવે તો, લોકો મારા વિશે શું વિચારશે, વગેરે વગેરે. આ ડરને કેવી રીતે દૂર કરવો? આમ તો આ ડરને દૂર કરવાની અલગ અલગ ટેકનિકમાંથી આજે એક ટેકનિકની વાત કરીશું. તે છે ડરને ઓળખો. જ્યારે તમે તમારા ડરને ઓળખો છો ત્યારે તેનો સામનો કરવો વધુ સરળ બની જાય છે. આના માટે એક ઇઝી ટાસ્ક કરો. એક કાગળ લો અને તમારા ડરને લખો અને પછી તેનો સામનો કરવાની યોજના બનાવો. દાખલા તરીકે, જો તમને તમારું મેટર તમે ભૂલી જશો તેવો ડર છે તો તમારી સ્ક્રિપ્ટને વધુ સારી રીતે તૈયાર કરો, વધુ પ્રેક્ટિસ કરો, તમારી રજૂઆતને વિઝ્યુઅલાઇઝ કરો. આ રીતે ડરને ઓળખી તેને દૂર કરી આગળ વધો અને તમારી જીતને સેલિબ્રેટ કરો. લેટ્સ સ્પીક, લેટ્સ સાઇન, લેટ્સ સ્પીક ટુ સાઇન. એક ઇફેક્ટિવ કોમ્યુનિકેટર બનવા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હિરેન માંડલિયા લિખિત બુક સ્પીક ટુ શાઇનને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરી અત્યારે જ ઓર્ડર કરો. ધન્યવાદ.